રામ હરે હરે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. એટલે રામાનંદ સ્વામી શું કરતા હતા તો ભાઈ 3 ગ્રંથો જે હતા રામાનંદ સ્વામીના તે ત્યાંના વૈષ્ણવો કાના શ્રીરંગ ક્ષેત્રના જે વૈષ્ણવો એથી સાંભળતા હતા. કયા 3 ગ્રંથો? કયા 3 ગ્રંથો યાદ છે? 100મા શ્લોકમાં શું કયા ગ્રંથો કયા છે? આધ્યાત્મશાસ્ત્ર શિક્ષાપત્રીના 100મા શ્લોક 100 100 દશમસ્કંદ નહીં ગયો. ચાલો શ્રીભાષ્ય રામાનુજાચાર્ય રચેલા શ્રીભાષ્ય ગીતાભાષ્ય અને ગદ્યત્રય અને વાત કરી. આટલી બધી તમે મારી સાંભળી બરાબર. હા હવે ઠંડીની સિઝન આવે છે ભાઈ પકડી લેશે કોઈને કંઈ એના કરતાં પાથરી દો. હા બરાબર છે પાથરી દો કોઈને બાજુ કંઈ પકડાઈ બનાવી જાય. સાચી વાત છે. આપણા કાકા પાસે લઈ લો કાકાની એનાથી ઊભા નહીં જાય. સાચી વાત છે પાથરી દો ભાઈ. આમાં હું ઠંડીની સિઝન હવે આવશે ને ખોટા પથ્થર પર કોઈને કંઈ પકડાઈ જશે કે એના કરતાં થોડો ગરમાટો રહી. બરાબર સાચી વાત છે. એ હમણાં બતાવું છે એમને. તમારા જેવો જે કેસ આજના ન્યૂઝમાં આવેલો એટલે આપણે પેલી સફારી નહીં આપણું જ્યાં સિંહ ને વાઘ ને બધું જૂ પ્રાણી સંગ્રહાલય એમાં એક સનકી માણસ હતો ને તે સિંહના પેલા એની અંદર ચાલ્યો ગયો તાઇવાનમાં. બરાબર તો પેલું સિંહ સામે આવ્યો 2 વખત સિંહે એની પર ભૂરકો પંજોઈ માર્યો પેલો સનકી જરા એટલે આમ પાછળ જાય પાછો આગળ આવે પાછળ જાય પણ ભાગે નહીં ત્યાંથી. પછી ત્યાંના પેલા પ્રાણી સંગ્રહાલયના પેલા માણસો ખરા ને એને બચાવવા માટેની લોકો તૈયારી ચાલુ કરીને પેલા ગેનના ઇન્જેક્શન કાઢ્યા અને પાણીનો પેલી ફોર્સ એટલે એ લોકોએ પાણીના ફોર્સથી પેલા 2 સિંહ હતા અને સિંહ ને સિંહણ એને ભગાવ્યા અને પેલું ઇન્જેક્શન માર્યા પેલા લોકોને બેભાન કર્યા અને પછી પેલા સનકીને બહાર કાઢ્યો. બરાબર. પછી એને બધું પૂછ્યું તો ખબર પડી કે આ બી ગાંડો જ હતો. મગજનો થોડો છું હતો એટલે પેલા સિંહની સામે પણ પેલા સિંહે એને 2-3 પંજા માર્યા એની સનક દૂર થઈ ગઈ. એ ગોપાલ કહે કે જેને યાદ નહીં રહેતો હોય ને એને સિંહના પિંજરામાં લઈ જવાના. એકાદ પંજો મારે એટલે પેલાને સત્સંગમાં બધું યાદ રહેતું થઈ જાય. બધું જ યાદ રહી પછી એમ કહી ગયું. મેં કહું કે આઈડિયા હારો જ તારો. એ હકીકતમાં બોલ્યો न्यूज चैनल वालों तरह से बोलियो कि और तो कुछ नहीं हुआ लेकिन उस आदमी की सनक दूर हो गई. बराबर એટલે સીના પંજાથી એની સનક દૂર થઈ ગઈ. મગજ ધીરે ચાલતું થઈ ગયું એનું. ચાલો એટલે ગદ્યત્રય બરાબર. આ 3 ગ્રંથો છે ને તમને ભલે હસવાનું લાગે આ ગદ્યત્રય અને આ 3 ગ્રંથોથી એમણે બહુ આખા ભારત વર્ષને વિશે બહુ હાહાકાર મચાવી દીધેલો. જે શાંકર વેદાંતિઓ હતા ને શંકરાચાર્યના અદ્વૈત વેદાંતવાળા એ લોકોને બહુ તકલીફમાં મૂકી દીધેલા રામાનુજાચાર્યના આ 3 ગ્રંથે. એમણે જે ગીતા ભાષ્યના બ્રહ્મસૂત્ર ભાષ્ય એટલે વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય કરેલું ને અરે ઇન્ટરનેશનલ પશ્ચિમના જે ખરા ને ડૉક્ટર થીબો ને એ લોકોએ એના વખાણ કરેલા છે કે વ્યાસજીએ કરેલા સૂત્રો પર હકીકતમાં જો કોઈ ન્યાય આપી શક્યા હોય 90% સૂત્રોનું ખરું ભાષ્ય જે વ્યાસજી કહેવા માંગે છે એ અર્થમાં જો કોઈએ કર્યું હોય તો રામાનુજાચાર્ય. પશ્ચિમને વાત કરું છું જે આપણે એવું માનીએ કે ભાઈ પશ્ચિમના થિંકર તો બહુ વિચારીને અને ન્યાયપૂર્ણ દ્રષ્ટિથી પોતાનો જસ્ટિસ આપે. બરાબર. એટલે તમને ને મને ભલે એની બહુ કદર નહીં હોય પણ જે હકીકતમાં એ માર્ગમાં છે એમને આ શ્રી ભાષ્યની બહુ કદર છે રામાનુજાચાર્યની. આપણે તો યાદ રાખવાની પણ તસ્દી નહીં લેતા. બરાબર. ને કોણ કયા ગામનો એ બધું યાદ રાખીએ. આ ગામ મારા ગામથી 6 કિલોમીટર દૂર ને ત્યાં ભૂતવાસો છે ને ફલિતવાસો છે ને બધું યાદ. આપણે નહીં યાદ રાખવાનું બધું યાદ. બરાબર. ગદ્યત્રય પણ એવું છે 3 જે તત્વો ખરા એમનું એમણે બહુ જોરદાર પ્રતિપાદન કરેલું છે. જીવ ઈશ્વરની માયા જે શ્રી ભાષ્યમાં કરેલું છે ને એનું એ તત્વતઃ પ્રતિપાદન કરેલું છે 3 તત્વનું. અને બીજી વાત તમને કહું જે પ્રપન્ન અને જે ભક્ત એનો જે આખો અનુક્રમ પેલો કોઠો આપણે બનાવ અહીંયા જ એક વખત ચલવેલો છે. કોઈનો ફોન આવ્યો સાહેબ કયો છે પેલી બાજુમાં જે આખું મુમુક્ષુ અને બુભુક્ષ સુધી શરૂ થાય અને છેલ્લે ભગવત ભક્ત અને પ્રપન્ન. બરાબર. ત્યાં સુધીનો આખો કોઠો છે. બરાબર. એટલે એ આખો રામાનુજાચાર્યએ બતાવેલો છે. જે બુભુક્ષુ છે તો માયામાં છે. જે મુમુક્ષુ છે એમાં આખી બધી કેટેગરી પાડેલી છે. તો ભાઈ મુમુક્ષુ કયા કયા અહીંયા ચલવેલો આપણે તો ભાઈ મુમુક્ષુ પાછા
જે વૈષ્ણવ હોય તે વિષ્ણુને માનનારા છે, જે શૈવ હોય તે શિવને માનનારા છે, શક્તિના ઉપાસક છે તે દેવીના માનનારા છે, બરાબર. એ પછી છેક છેલ્લે એ કોઠામાં નીચે છેક છેલ્લો અનુક્રમ આવતો તો ભક્ત અને પ્રપન્ન. એમાં જે ભક્ત જે છે તે મોક્ષને કેવી રીતે માને તો પોતાના સાધનોએ કરીને ભક્તિથી મોક્ષને માને, જે પ્રપન્ન છે તે શરણાગતિથી માને, એમ કરીને આખો અહીંયા આપણે કોઠો અહીંયા ચલતો, બરાબર. આ બધી વાત ગદ્યત્રયમાં આવે છે. હવે તમે લોકોએ તો કસમ ખાધેલી છે કે ભાઈ કંઈ પણ નવું ને કંઈ પણ સારું અહીંયા ચલાવવામાં આવે, ચલાવવાવાળો પોતે જ યાદ રાખે, બરાબર. જેના બેનિફિટ માટે આપણે ચલાવીએ એને તો 2 વર્ષ પછી યાદ કરાવીએ આમ કરીને ટોલવો જ ખજવારે, કહું કંઈ ચાલેલું ખરું, બરાબર. તમારા બેનિફિટ માટે ચલાવીએ છીએ, બાકી તો મને તો રાકેશ કહી દે એટલે હું તો જોઈ લઉં. ના શાસ્ત્રીજીના ચોપડા જોઈ લઈએ અમે લોકો, એટલે ભાઈ અમને તો ખબર પડી જાય છે ભગવાનની કૃપાથી. પણ આપણે એમ કે ચાલો ભાઈ બધાને ખબર પડે સંપ્રદાયમાં તો સારું થાય ને, બધાનું રૂડું થાય, એટલે આપણે ચલાવીએ, બોર્ડ ઉપર પણ ચલાવીએ છીએ. આવું કંઈ હોય છે કે ભાઈ ભલે 2-4 દિવસ આમ તેમ થાય પણ બધાને ખબર પડે. ચાલો હવે આપણે આગળ જઈએ, થોડીક આગળ કથા કરીએ. હવે 2-3 દિવસથી આ પોઈન્ટ ઉપર ચાલ્યા કરીએ છીએ, ઇમ્પોર્ટન્ટ છે એટલે શું વૈષ્ણવ થકી આ 3 ગ્રંથ એ રોજ સાંભળવા માંડ્યા, બરાબર. અને શ્રીમાન રામાનુજાચાર્યનું અષ્ટોત્તર શતનામ સ્તોત્ર જે રામાનુજ પુષ્કરાક્ષ, બરાબર, ઇત્યાદિથી પ્રપન્નામૃતમાં પ્રસિદ્ધ છે. અષ્ટોત્તર એટલે ખબર તમને? 108, બરાબર. અષ્ટોત્તર નામ બીજા કયા સ્તોત્રમાં આવે છે ખબર તમને? જનમંગલ સ્તોત્ર વાંચો છો, એમાં આવે છે અષ્ટોત્તર સ્તોત્ર એમ, બરાબર. ચાલો એટલે શું છે કે ભાઈ 108 શ્લોકનું, બરાબર, કયું? રામાનુજ પુષ્કરાક્ષ નામનું એ સ્તોત્ર, એ પણ એ વાંચતા હતા. એટલે ઇત્યાદિથી પ્રપન્નામૃતમાં પ્રસિદ્ધ છે, તેનો પ્રતિદિન પરાપ્રીતિથી પાઠ કરતા હતા. જેમાં આપણામાં જનમંગલ સ્તોત્રનો પાઠ કરે ને કોઈ, એને કહ્યું છે ને ધર્માર્થ કામ અને મોક્ષ 4 સિદ્ધિની પ્રાપ્તિ થાય. પુરસ્ચરણ કરે તો પણ એને જે મનવાંછિત ફળ ધારેલું હોય તે મળે, બરાબર. એટલે એ પ્રમાણે એમ કે એનો પ્રીતિથી પાઠ કરવા લાગ્યા. કેમ કે એમની ઈચ્છા શું છે? ભગવાનના સાક્ષાત દિવ્ય રૂપના દર્શન કરવા છે, સાક્ષાત પ્રત્યક્ષ, બરાબર. અને પ્રપન્નામૃતમાં જેવું તેમનું રૂપ વર્ણવેલું સાંભળ્યું છે એવા દિવ્ય રૂપનું હૃદયમાં ધ્યાન કરવા લાગ્યા. અર્થાત તેમના ધ્યાન સ્તુતિ પાઠ પારાયણ થયા. જો પ્રપન્નામૃત ગ્રંથનું મહાત્મય જો એમાં ભગવાનના દિવ્ય રૂપનું વર્ણન કરેલું છે, બરાબર. અને એ દિવ્ય રૂપનું ધ્યાન ભજન ઉપાસના એ કરવા માંડ્યા. કોણ? રામાનંદ સ્વામી. એમને એમ ગળા ફાડીને લોહી બાળીને તમને ન કહેતા હોઈએ, હું તમને ગેરંટેડ કહું, આ પ્રપન્નામૃત શબ્દ પણ કોઈ બીજી કથામાં કે બીજે કશે તમે ન સાંભળો જાઓ, શબ્દ પણ ના સાંભળો. એ જણાવ્યો ના જણાવ્યો તો અલગ વાત છે, તમે આ શબ્દ પણ ન સાંભળો છો. આટલી બધી કથાઓ સાંભળી હોય એમાં પણ ન સાંભળો છો, બરાબર. એટલા માટે હું તમને કહું છું કે જે વસ્તુ બહાર કવર ન થતી હોય આપણે એને અહીંયા કવર કરવા માંગીએ છીએ, તમારા બેનિફિટ માટે, તમને ફાયદો થાય એના માટે. ચાલો એટલે ધ્યાન સ્તુતિ પાઠ પારાયણ થયા. આ પ્રકારે પ્રતિદિન પરમ પ્રીતિથી શ્રી રામાનુજાચાર્યનું ચિંતન કરતા રામાનંદ મુનિને 3 માસ વીતી ગયા. પછી ચૈત્ર માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ પ્રાતઃકાળે, એટલે આ પંચમી ભગવાન શ્રી રામાનુજાચાર્યની અવતરણ તિથિ છે, કાંઈક સ્વપ્ન થયું. રામાનંદ સ્વામીની જે જન્મતિથિ અવતરણ તિથિ કઈ હતી? આ હતી ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પંચમી, પાંચમ. એટલે શું? રામાનુજાચાર્યનું ચિંતન કરતા હતા. 3 મહિના સુધી એમને ચિંતન કર્યું, એટલે ઉપાસના કરી. કયા સ્થાનને વિશે? શ્રીરંગ ક્ષેત્રને વિશે, બરાબર. એટલે પછી રામાનુજાચાર્યની જે કઈ સ્થિતિ હતી? ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પાંચમ, જે રામાનુજાચાર્યની શું કહેવાય છે? જન્મ જયંતિ કહેવાય છે. તે દિવસે સ્વપ્ન આવ્યું. હવે સ્વપ્નનો જેવો પ્રકાર આ પ્રકારે છે માટે સ્વપ્ન કહેવાય. સ્વપ્નનો જેવો આ પ્રકાર છે માટે સ્વપ્ન કહેવાય. એ સ્વપ્ન કેમ કેવું છે એ સાંભળો. સમગ્ર બાહ્ય ઇન્દ્રિયોનો ઉપરમ થઈ જાય છે અને કેવળ મનથી તથા પ્રત્યક્ષ રૂપ છે માટે સ્વપ્નને સ્વમાન હોવાથી સ્વપ્ન કહે છે. બાહ્ય ઇન્દ્રિય બધી કેવી થઈ જાય છે? ઉપરમ પામી જાય છે. એટલે ખબર ને તમને? બાહ્ય ઇન્દ્રિયો બધી વિરામ પામી જાય છે, બરાબર. વિરામ પામી જાય એટલે શું? બાહ્ય ઇન્દ્રિય કરીને પછી કોઈ કાર્ય જીવ કરતો હોતો નથી. અત્યારે તમારી બાહ્ય ઇન્દ્રિય વિરામ પામી ગઈ છે કે ભાઈ કામ કરી રહેલી છે? બોલો, કામ કરે છે કે વિરામ પામી ગઈ? કામ કરે છે, પણ જે ગમતું એ કામ કરે છે. નાસ્તા પાણી આવી જાય, પોતાને પ્રિય કે આવી જાય તો બહુ જોરમાં એ બાહ્ય ઇન્દ્રિયો ચાલે. પણ કંઈ યાદ રાખવાનું હોય તો કામ કરતી બંધ થઈ જાય, બરાબર છે ને? આપણે બધાને એવું છે ને, ભગવાન સંબંધી વિષય હોય તો બાહ્ય ઇન્દ્રિયો કેવી મંદ ગતિએ ચાલે,
પણ સંસાર સંબંધી હોય તો વિષય ધમધમાઈને ચાલે, બરાબર. જાગ્રત અવસ્થામાં પણ ત્યારે રામાનુજાચાર્યનું ઉલટું હતું, વિષયમાં કોઈ રસ હતો નહીં, અને ભગવાન સંબંધી કોઈ પણ કાર્ય હોય તો એને વિશે કેવા હતા, એકદમ ઉત્કંઠાએ સહિત, એકદમ ફાસ્ટ સ્પીડ હતી, તીવ્ર શ્રદ્ધા, બરાબર. એટલે અહીંયા શું કહે છે કે ભાઈ બાહ્ય ઇન્દ્રિયો બધી ઉપરમ પામી ગયેલી હતી, એટલે સ્વપ્ન કહ્યું. એટલે શું નિંદ્રાધીન હતા, એટલે શું થયું કે ભાઈ બાહ્ય ઇન્દ્રિયો બધી કેવી શાંત હતી એકદમ, એને કરીને કંઈ કરતા ન હતા, એટલે મનથી થયેલા પ્રત્યક્ષ દર્શન ગયા. બહાર ઇન્દ્રિયમાં ન હતા, મનથી થયેલા પ્રત્યક્ષ દર્શન હતા. મનથી એમને પ્રત્યક્ષતાને પામેલા. કોના? રામાનુજાચાર્યના. એ આવશે હવે કોને? રામાનંદ સ્વામીને. ચલો, કેવળ મનથી થતા પ્રત્યક્ષ રૂપ છે, માટે સ્વપ્નને સમાન હોવાથી સ્વપ્ન કહે છે. સ્વપ્નને સમાન છે. સ્વપ્ન એટલે આપણે જે સ્વપ્ન જોઈએ ને હકીકતમાં કંઈ નથી હોતું એવું નથી અહીંયા, પણ સ્વપ્ન સમાન છે એટલે કહ્યું, કારણ કે હજુ ચિહ્ન ને બધું હશે, આવશે આગળ વાત, એટલે ખબર પડશે. શ્રી રામાનુજાચાર્ય પ્રસન્ન થઈને પોતાનું સ્વરૂપ સાક્ષાત્કાર કરવા સારું પ્રસિદ્ધ જાગ્રત દશા થકી જુદી મનોમાત્ર જાગ્રત દશા બતાવીને જે તિથિએ પોતે અવતર્યા હતા તે જ તિથિએ પ્રભાતમાં તેમની આગળ પ્રાદુર્ભાવ પામ્યા. પ્રભાતને વિશે એટલે બ્રહ્મ મુહૂર્ત થયું એના વિશે, બરાબર. બ્રહ્મ મુહૂર્ત થાય એને પ્રભાત કાળ કહીએ ને આપણે, સવારે અર્લી ઇન ધ મોર્નિંગ, બરાબર. આગળનો શબ્દ કયો છે એ નહીં કહેવો, એ ગોપાલભાઈને એકાંતમાં પૂછી લેજો. અર્લી ઇન ધ મોર્નિંગ ને પછી પાછળનો જે શબ્દ છે એનો સૂત્ર ગોપાલનું છે, બરાબર. એ આપણે અહીંયા જણાવવો નથી, બરાબર. એટલે રામાનુજાચાર્ય શું પ્રસન્ન થઈ ગયા અને પોતાનું સ્વરૂપ સાક્ષાત્કાર કરવા સારું પ્રસિદ્ધ જાગ્રત દશા થકી જુદી મનોમાત્ર જાગ્રત દશા બતાવી. એટલે શું છે? બનાવીને, એટલે ખાલી મનથી બનાવેલી જાગ્રત દશા હતી, એટલે ટોટલી ઊંઘમાં હતા નહીં. જાગ્રત દશા એટલે શું? બધું જાણતા હતા. જાગ્રત અવસ્થાનો અર્થ શું થાય ખબર તમને? જાગ્રતની વ્યાખ્યા શું થાય? બોલ ભાઈ. જે વસ્તુ જેવી છે એવી, એ વિષયનું તમને યથાર્થ જેવું છે તેવું જ્ઞાન હોય એને શું જાગ્રત અવસ્થા કહેવાય. દાખલા તરીકે અત્યારે તમને કોઈ મારા વિશે પૂછે કે તમારી સામે આ વ્યક્તિ બેઠેલા છે તો કેવા છે, તો તમે જાગ્રતમાં હો તો પૂરેપૂરું વર્ણન કરો ને. ચશ્મા પહેરેલા છે, લાંબા વાળ છે, વાંકડિયા વાળ છે, બરાબર. બોલવામાં એકદમ તીખા તમતમતા છે, બરાબર. 3 વખત ચચરાટ થાય એવું બોલે છે, બરાબર. આમ કરતા ચાલે છે, દોલતા દોલતા. હવે દોલાતું નથી એમનાથી, જરા અકડ ચાલતા થઈ ગયા, ટટાર ચાલવું પડે છે, બરાબર. પાછળ દુખાવો થઈ ગયો છે હમણાં, એટલે રાજયોગ આવી ગયો છે, ખુરશી લઈને જાય છે, બરાબર. એવું લાગે કે ખુરશી અમને ભેટમાં આપી દઈએ. ગાડી ખસી ગઈ છે એટલે ગાડી પકડાઈ દે એવું લાગે છે. કહેવાનો મતલબ શું છે? એ જાગ્રત અવસ્થા. જે વસ્તુ જેવી છે એનું યથાર્થ જ્ઞાન, યત વત્તા અત, એ જાગ્રત અવસ્થા છે. તો તાત્પર્ય શું છે કે જાગ્રત અવસ્થા હતી ત્યારે એમને, પરંતુ બાહ્ય વિષય એટલે બાહ્ય ઇન્દ્રિયોનો શું થઈ ગયેલો? ઉપરમ વિરામ થઈ ગયેલો, એટલે ફક્ત મનમાં સાક્ષાત્કાર થયેલો, એટલે એને સ્વપ્ન અવસ્થા થઈ. એટલે આમ ટૂંકમાં આપણે જોઈએ તો સમજ બધી પડતી હતી, જ્ઞાન હતું બધી, પણ આંખો બંધ હતી. એટલે બાહ્ય વિષયોનો કેવો હતો? બધો ટોટલી શૂન્ય અવકાશને પામી ગયેલા, બહાર કોઈ વિષય હતો નહીં. કારણ કે ઇન્દ્રિયો બધી બહારના વિષયમાં જાય તો અંદરનો વિષય બધા બંધ થઈ જાય, સમજો. એટલે બહારના વિષયથી પહેલા ઇન્દ્રિયોને આરામ મળી જાય ને વિરામ પામી જાય, ઇન્દ્રિયો બહારના વિષયમાં ન જાય તો પછી અંદરના વિષય બધા ચાલુ થાય. આઈડિયા આવ્યો તમને? દાખલા તરીકે જીવ સાક્ષાત કોઈ વિષય ભોગ કરતો હોય, અત્યારે આપણે બધા અહીંયા મસ્ત મસ્ત દૂધીનો હલવો અને શું ફર્સ્ટ ક્લાસ રબડી અહીંયા તમારી સામે મૂકી દઈએ અને તમને કહીએ કે ભાઈ અડધો કલાક સુધી તમારે અત્યારે આને આરોગવાની નથી અને 8:15 વાગ્યા પછી આરોગવાની છે. એટલે તમને બહાર વિષય છે હમણાં અને હું સાક્ષાત લેવાની ના પાડું છું, એટલે તમારા બધાની વૃત્તિ અંદર જાય. એટલે આ જે કહું તો અંદર ઉતરે નહીં, પણ પછી 8:15 વાગે પછી કહું કે એટેક, બરાબર. એટલે પછી તમે એ બાહ્ય વિષયમાં એને લેવા માંડો, એટલે પછી તમને એમાં જ બાહ્ય વિષય એટલે બહારથી એને ગ્રહણ કરો, એટલે પછી અંદરનો જે વિષય છે તે બંધ થઈ જાય સંકલ્પ થતા. કેમ? તમે બાહ્ય એટલે સાક્ષાત લેતા થઈ ગયા ને. સમજો, ભગવાને શું કહ્યું? જીવ જ્યારે બહાર વિષય ભોગવે છે, બરાબર, ત્યારે શું બાહ્ય ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે, પણ જ્યારે બહાર વિષય નથી હોતા ત્યારે શું કરે? મને કરીને એના સંકલ્પ કરે, એના ગાંઠ ગળે, બરાબર. સમજો, એટલે બહાર તમને જ્યાં સુધી લેવા ના દે ત્યાં સુધી તમે ઘાટ કર્યા કરો કે આનું બંધ થાય તો સારું, 8:15 આજે કેમ જલ્દી વાગતા નથી,
પછી 8:15 પછી મહારાજ હોય તો પાછો 5 મિનિટ વધારે ખેંચે એ દિવસ, એટલે કે આ પણ સાલો એવો ને એવો જ રહેવાનો, અળવિત્રો ને અળવિત્રો જ છે, આજે 5 મિનિટ વધારે ચલવે છે, અહીંયા આમને આમ પડી રહેલું છે, આ ઠંડી પડી ચાલી રબડી. હકીકતમાં રબડી તો ઠંડી જ પીવાય, પણ તે દિવસે એને વધારે ઠંડી લાગે, બરાબર, કારણ કે આ વધારે ખપાવાનો લાગે છે 5 વાગે 5 મિનિટ ને એમાં પાછા બ્રહ્મચારી કંઈ નહીં ભાઈ આજથી 8:45 એટલે હું કહું નહીં ભાઈ આજે 8:15 8:30 સત્સંગ બંધ થશે, એટલે તમારી બીજી 10-15 મિનિટ વધી ગઈ, એટલે તમે તો ગાળોનો વરસાદ મને મનથી આપી દો. આઈડિયા આવ્યો? કેમ? તમને સાક્ષાત એ ગ્રહણ કરવાનો સમય પણ મળ્યો નહીં, પણ તમને સાક્ષાત એ મળી જાય એટલે અંદરના વિષય પછી હોય તો બધા વિષય બધું શું તમારી વૃત્તિ બધી એ વિષયમાં આવી જાય. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે કે જ્યાં સુધી જીવ બાહ્ય ભોગ ભોગવતો હોય ત્યાં સુધી બાહ્ય ઇન્દ્રિયોમાં હોય, સમજો એની તીક્ષ્ણતા, જીવની જ્ઞાનની તીક્ષ્ણતા, અને જેવી બહારના વિષયથી એ ઉપરમ પામે અને બહાર કોઈ વિષય હોય નહીં એટલે શું સીધો મન ઇન્દ્રિય એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અંતઃકરણે કરીને એ વિષય ભોગ કરે, બરાબર. હવે રામાનંદ સ્વામીને તો બહાર કોઈ વિષય કે અંદર કોઈ વિષય માયાના તો ભોગવવાના હતા જ નહીં, સમજો, સિમ્પલ વાત છે. કારણ કે બહાર અને અંદર એમને તો બંને શૂન્ય અવસ્થા જ વર્તી હતી વિષયોમાં. એને તો બહાર પણ ભગવાનનું ભજન કરવું હતું ને અંદર પણ ભગવાનનો સાક્ષાત્કાર જ કરવો હતો. એટલે જ્યાં સુધી બહાર હતા ત્યાં સુધી તો પેલા 3 સ્તોત્ર મંત્ર અને પાઠ એ જ કરતા હતા. સમજ્યા મારી વાત? કયા પેલા જે રામાનું જે પુષ્કરાક્ષ નામનો જે મંત્ર હતો એનો જપ કરતા હતા, શ્રી ભાષ્યની કથા સાંભળતા હતા, ગીતા ભાષ્યની કથા સાંભળતા હતા, ગદ્યત્રયની કથા સાંભળતા હતા. પછી જે રામાનુજાચાર્ય જે પ્રમાણે કહી ગયેલા ભગવાનનું એ પ્રમાણે ધ્યાન ભજન પ્રપન્નામૃત ગ્રંથમાં જે ભગવાનની મૂર્તિનું વર્ણન આવ્યું એ પ્રમાણે એનું ધ્યાન ભજનને સ્તુતિ કરતા હતા. એટલે બહાર એમને એ વિષય હતો. અને રાત્રે જ્યારે સૂઈ જાય ત્યારે શું છે કે આમ કરીને શાંતિથી સૂતા સૂતા પણ બહાર કઈ પાઠ બાદ આપણે તમને પોતાને જે જન્મંગલના પાઠ બોલતો હશે રેગ્યુલર, એને આ વસ્તુ ખબર, એને ઊંઘમાં પણ ઘણી વખત બોલાય. ઇન્દ્રાને વિષમન શ્રી કૃષ્ણ શિવ વાસુદેવ નંદ નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મા જે જન્મ અજન્મ કૃષ્ણ નારાયણો હરિ હરિકૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો એમ કરીને ઊંઘમાં પણ બોલતો હોય. અરે સવારે ઉઠતો પણ ચાલુ થઈ જાય. પછી કોઈ કહે કે ભાઈ નાયા ધોયા વગર પાઠ ના બોલાય, પણ હવે એને તો યાર બધે પાઠ જ દેખાતા હોય તો પછી નાહવાનું શું ને ધોવાનું શું ને બધું એના માટે સરખું થઈ ગયું, બરાબર. આઈડિયા આવ્યો? કઈ આ વસ્તુની અહીંયા વાત કરેલી છે, સમજવા જેવો પોઈન્ટ છે કે ભાઈ એમના માટે તો બીજા બહારના વિષય બધા શૂન્ય થઈ ગયેલા. એટલે જાગ્રત અવસ્થામાં શું સવારે પ્રભાતનો પહોર હતો પણ હજુ એમને દેહ કરીને ભગવત ક્રિયા કે હજુ સ્નાનાદિક ક્રિયા તમે કેવું તે કે હજુ પૂજા પાઠ હજુ કંઈ કરવાનું સ્ટાર્ટ કરેલું નહીં. એટલે સ્વપ્ન જેવી અવસ્થા. ખબર પડી મોટા ભાઈ કે તમે પાછા કહેશો તમે આટલું બધું કહ્યું પણ મને કંઈ ખબર પડી નહીં, કારણ કે મેં તો કસમ ખાધી છે કે વાસુદેવભાઈ ગમે તે કે પણ આપણે ખબર પાડવી જ નથી. આ વખતે અમે પણ કસમ ખાઈએ છીએ પણ અમારે ખબર પાડવી જ નથી, બરાબર. આગળ જઈએ આપણે. અરે 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 શ્રીરંગ નિવાસ શ્રીમન્નારાયણ ભગવાને સાઉથ ઇન્ડિયન બોલે ને શ્રીમન્નારાયણ, આવી રીતે બોલે શ્રીમન્નારાયણ. સ્ત્રી ઉપર બહુ મોટો એ લોકો એ આવે. કેમ? શ્રી એટલે લક્ષ્મીજી, શ્રીમન લક્ષ્મીજીનું જે મન છે તે નારાયણ. લક્ષ્મીજીના મનમાં બીજા કોઈ વસેલા નથી, એટલે બે ન લાગે, બબ્બે ન લગાડેલા છે. વજનદાર શ્રીમન નારાયણ, સમજો. કેમ? સમુદ્ર મંથનની કથા યાદ છે ને? દેવતાઓ દાનવો બધા જ બેઠેલા હતા. લક્ષ્મીજી કે કોઈમાં ગુણ છે તો કોઈમાં રૂપ છે, કોઈમાં રૂપ છે તો કોઈમાં ગુણ છે, બંને કોઈનામાં નથી. પછી નારાયણને જોયા, હા આનામાં રૂપ પણ છે ને ગુણ પણ છે. વરવા જેવા તો અનંતકોટી બ્રહ્માંડમાં કોણ છે? નારાયણ જ છે. અને નારાયણ પણ કે લક્ષ્મીજી કોના છે? અમારા છે. અનાધિકારથી એમને જ વરેલા છે અને એમના જ પત્ની છે. ભૂમિકાની અંદર શું કહ્યું કે ભાઈ ભગવાનને અનાદિ પત્નીઓ કોનો? લક્ષ્મી આદિ જે કોઈ પત્ની જે છે તે ભગવાનના કેવા પત્ની છે? અનાદિ પત્નીઓ. એટલે અક્ષરધામના વર્ણનમાં શું આવે? રાધા રમાદી પાર્ષદો એટલે પરિચારકોએ પરિચર્યા કરેલા, સેવેલા, બરાબર. એટલે શું કહેવાય? શ્રીમન નારાયણ. ગોવિંદા ગોવિંદા. તિરુપતિમાં જઈએ તો બોલે ને ગોવિંદા ગોવિંદા.
એટલે દૂરથી બોલે ગોવિંદા ગોવિંદા. આપણે બોલીએ ને જય સ્વામિનારાયણ તેમ ત્યાં શું બોલે? ગોવિંદા ગોવિંદા. આપણો હરિવો બોલતો હતો, ગોવિંદા ગોવિંદા હરિવો બોલતો હતો. બરાબર. તિરુપતિ ઘણી વખત લઈ ગયા ને બધા હરિભક્તોને, હરિભાઈ આપણા હરિવો બોલતો હતો કાયમ જ, ગોવિંદા ગોવિંદા. એટલે શું કહ્યું અહીંયા? શ્રીરંગ નિવાસ, એટલે શ્રીરંગને વિશે જે નિવાસ કરીને રહ્યા છે તે આપણે બોલીએ ને, વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ, સુરતવાસી શ્રી નારાયણ મુનિદેવ, છપૈયાવાસી શ્રી ઘનશ્યામ મહારાજ. બરાબર. એવી રીતે શું કહ્યું? શ્રીરંગ નિવાસ શ્રીમન નારાયણ, ભગવાને જે એમની સેવાથી સંતુષ્ટ થઈને, એટલે ભગવાન પોતે એમની સેવાથી શું થઈ ગયા? સંતુષ્ટ થઈ ગયા. કોની સેવાથી સંતુષ્ટ થયા? રામાનંદ સ્વામી. ચાલો, નહીં તો પાછું સીતાનું હરણ થયું, તો હરણની સીતા ક્યારે થઈ સ્વામી? એ તો ખબર જ નહીં પડી. આખી કથા સાંભળીને પછી પેલો એમ કે, બરાબર. એટલે કોની વાત ચાલે છે યાદ છે ને તમને? નહીં તો પછી મારે અત્યારે તાપીમાંથી રોજ ઉપરથી જ આવ જ છું. ગોપાલને કહું કે ગાડી જરા ઘરે લઈ જજે, હું હવે અહીંયાથી જય સ્વામિનારાયણ. બરાબર. ચાલો, એટલે શું છે કે એમની સેવાથી સંતુષ્ટ થઈને યતિરાજનું દર્શન કરાવવા માટે સ્વપ્નમાં રામાનુજનો પ્રાદુર્ભાવ કરાવ્યો. શું? રામાનંદ સ્વામીના સ્વપ્નની અંદર યતિરાજનું દર્શન કરાવવા. એટલે યતિરાજ કોણ? રામાનુજાચાર્ય પોતે. એટલે રામાનુજાચાર્યનું દર્શન કરાવવા માટે ભગવાને પ્રેરણા કરી. કેમ? અહીંયા ભગવાન શબ્દ કેમ વાપરો? શ્રીમન નારાયણ વચનામૃત વાંચતો એને ખબર પડે કેમ અહીંયા ભગવાને પ્રેરણા કરી એવો શબ્દ વાપરો. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થાના પ્રેરક કોણ છે? ભગવાન પોતે છે. તમને સ્વપ્ન અવસ્થાને પ્રેરનાર પણ ભગવાન છે, જાગ્રત અવસ્થાને પ્રેરનાર પણ ભગવાન છે, અને તમો ગુણ, રજો ગુણ અને સત્વ ગુણ એ પણ આપણે જે વર્તે છે એના પ્રેરનાર પ્રેરક ભગવાન છે. પણ કન્ડિશન શું એની અંદર? તમારા કર્મો. મોદી સાહેબ 4 કલાક જ ઊંઘી જાય છે, તો પણ બહુ થાકી જાય ને તો આમ કરીને ચશ્મા કરે, આટલું આમ કરે, જરા 2 વખત આમ કરે, હાથ ને બેસી જાય, પછી કહે કે બોલ ફાઇલ લાવો, હવે ચાલ આગળ શું કરવાનું છે. થાકી ગયા હોય તો મોદી સાહેબ પોતે શું કહે? 4 મિનિટથી 10 મિનિટ સુધીનો યોગ કરે એટલે પછી 4 કલાક સુધી ફિટ. કેટલા કલાક ઊંઘે? 4 કલાક. ને આપણે બધા 8-8 કલાક ગોરાઈ જઈએ તો પણ દિવસમાં ગમે ત્યારે બ્રેક પડે એટલે તને ડોલે મેરા, બધા મન ડોલે ને તન ડોલે, ડોલવા જ માંડીએ. કેમ? શરીરમાં એ સ્ફૂર્તિ ના મળે કે કંઈક કામ કરવું છે. શરીરને આપણે એવું થાવકું પાડી દીધું છે કે આરામ હમારા હે. આઝાદ ભારતનું પહેલું સૂત્ર હતું ને, જવાહરલાલ નહેરુ કહેતા હતા ને, આરામ. હા, આપણે સુરતમાં આવી ગયા એટલે સુરતમાં તાપી નદીનું પાણી કેવું ભેજવાળું, એટલે અહીંયા બધા શું કે આરામ હમારા હે. બધાને આરામ જ કરવો છે. બપોરે ટાઈમ મળે તો પેલો ગોરાઈ જાય શાંતિ, લીંબુની ગોળ મૂકીને ફર્સ્ટ ક્લાસ ગોળા બેચ કે સો ગયા. બરાબર. એટલે શું છે? જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા એના પ્રેરક ભગવાન નારાયણ પોતે છે. જીવ પોતે ચાહે, આપણે વાગ્યું હોય કોઈને, ખબર કે નહીં, દુખાવો થતો હોય ને ત્યારે એને એમ થાય કે સૂઈ જાય તો સારું, ઊંઘ જ નહીં આવે ત્યારે તમને. ડોક્ટર પછી ઇન્જેક્શન કાઢે આમ કરીને પેલું, બરાબર, અને દમ દઈને ડોક્ટર આપે એટલે પછી પેલો ઊંઘી જાય ધીમે રહીને. કહેવાનું તાત્પર્ય શું છે? એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં જવું એ પણ આપના હાથમાં નથી. તમે આજે રાત્રે એવો વિચાર કરીને સૂઈ જજો કે આજે રાત્રે સપનામાં હું રાજા થઈ જાઉં, મોદીની જગ્યા પર બેસી ગયો, મોદીને કહેતા હોય તમે આમ જ ઊભા થઈ જાઓ, તમારી જગ્યા પર હું બેસવાનો છું. હવે બહુ બેસી લીધું, તમે તો 2.5 વર્ષથી બેઠેલા છો, લાવો થોડુંક મને બેસવા દો. એવું સ્વપ્ન તમને આજે રાત્રે આવવું જોઈએ. આવશે? એવું સ્વપ્ન પણ ના આવે. ઉલટાનું તમને મોદી પાસે જાઓ ને મોદીનો ડર લાગી જાય, મોદી તમને ભગાવી દે એવું સ્વપ્ન આવી જાય. કારણ કે મોદી આમ કરીને જોઈએ તો આપણે બીક લાગી જાય, આ કંઈ ઉચકીને ફેંકી ના દે. આપણે એક ફાઇલ ખોલી નાખે આપણી એટલે આપણે દોડતા થઈ જઈએ. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? 3 અવસ્થાના પ્રેરક ભગવાન છે. એટલે અહીંયા કહ્યું કે રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને જે સ્વપ્નને વિશે દર્શન આપ્યા એના પ્રેરક કોણ હતા? પરમાત્મા પોતે હતા. કારણ કે 3 મહિના સુધી એ ભગવાનની ઉપાસના કરતા હતા ને. સમજો, સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત છે. કેશુ સ્વામીએ આ સવાલ પર એક બહુ મોટો ગુગલી નાખેલો
કે અમે જ્યારે સાઉથમાં મેલકોટ ભણવા ગયા ત્યારે આપણા શાસ્ત્રનો અમે અભ્યાસ કરવા બીજા એક સામેવાળાને આપ્યો હતો, એણે ઉલટી અમારી પર જ એટેક કર્યો. તમારો સંપ્રદાય તો સ્વપ્નનો છે, તેની પર ભરોસો કાથી કરવો? એમ અમને બેને ટેન્શનમાં મૂકી દીધા. એણે એક દિવસ સુધી ટેન્શન રહ્યું અમને, મને ને રામસ્વામીને. તમારો સંપ્રદાય તો સપનાનો છે એમ કે એને સાચો કઈ રીતે માનવો? સપનાનો કયો? એને કેમ કે રામાનુજાચાર્યએ જે દર્શન આપ્યા રામાનંદ સ્વામીને સ્વપ્નને વિશે આપ્યા એમ કે તમે તમારા દાદા ગુરુ માનો છો રામાનુજાચાર્યને. દાદા ગુરુ એટલે કેવી રીતે ખબર પડે જ ને તમને પાછું કે ભાઈ શ્રીજી મહારાજના ગુરુ કોણ? રામાનંદ સ્વામી. ને રામાનંદ સ્વામીના ગુરુ કોણ? રામાનુજાચાર્ય. એક તો તમને તો શબ્દનું મારે ગુજરાતી કરી આપવું પડે. રણજીતભાઈ સ્પેશિયલ એક માણસ અડાજણ રોડથી મોકલી આપેલો કે જા ભાઈ અત્યાર સુધી મારી સેવા કરી, હવે પેલા લોકોની જઈને કર. બધું શબ્દનું ગુજરાતી કરીને સમજાવજે ભાઈ, કંઈ બાકી ન રહી જાય. એ તો પાછા રાત્રે ઊંઘ આવશે આ લોકોને, પણ પાછા બીજી વખત પૂછશે ધોઈલા મોડા જેવા આમ જ જોશે. ભાઈ દાદા ગુરુ શબ્દ તો તમે કહેલો જ નહીં, કોણે કહેવાય? બરાબર. એટલે પેલા શું સવાલ કર્યો સામેવાળાએ? કેશુ સ્વામીને ને આપણે રામસ્વામીને, તમારો સંપ્રદાય સ્વપ્નનો છે, તને સાચો કેવી રીતે માનવો? બરાબર. પછી એમ કહે કે બધા પુસ્તકો આપણા જૂના ખોલ્યા અને પછી ધીમે રહીને સંસ્કૃતમાં જે કંઈ લખેલું એ બધું કાઢ્યું બહાર, અને પછી આ બધું કાઢ્યું ને પછી ખબર પડી. એટલે ખબર તો હતી પહેલાં, પણ પેલાને તો પુરાવા આપવા પડે ને, મોડે બોલે તે થોડું ચાલે. એટલે બધા પુરાવા આપીએ એને કે ભાઈ તમારા જ ભગવાન શ્રીમન નારાયણ એમની પ્રેરણાથી સ્વપ્નને વિશે એમ કે સમાધિ હતી, અને એ સમાધિને વિશે આ થયેલું. અને સ્વપ્ન એટલે પણ કમ્પ્લીટ સ્વપ્ન ન હતું પાછું. બરાબર. કારણ કે બધા ચીનો સવારે ઉઠ્યા ત્યારે હતા એ બધા આવશે ઉલ્લેખ, પણ આ બધું કહેવું પડેલું એમને, આ બધું કહેવું પડેલું પેલા લોકોને. પછી એ માન્યા અને પછી એમને આપણા સંપ્રદાયનો ને ભગવાનનો સારો નિશ્ચય કરાયો. પછી વડતાલથી એક અંગ્રેજીમાં વચનામૃત બહાર પડેલું એ એમને આપ્યું. પછી એ ગુરુ એમને વાંચ્યું ને પછી કહ્યું કે આ વચનામૃતની અંદર જે સવાલ છે એના જવાબ ભગવાન સિવાય બીજો કોઈ આપી જ ન શકે. આવો નિશ્ચય થઈ ગયો. આનું નામ શિષ્ય કહેવાય ને આનું નામ સાધુ કહેવાય કે સામે જે ભણાવવાળો હોય એને પણ ભગવાનનો નિશ્ચય કરાવી દે. આ ખરો નિશ્ચય કહેવાય જીવને વિશે. આપણી સભામાં તો બધા એવા બેસે છે કે એક દિવસ આપણે આવીએ નહીં, એમાં તો બધા ધડકધુરમ નાઇટ વોચમેન આવે તો પેલો 2 ઓવર રમવાની એ પણ નહીં કાઢી શકે. નાઇટ વોચમેન જ આઉટ થઈ જાય એટલે પેલી ટીમ વધારે દબાણમાં આવી જાય. પછી એમની પૂછતા નાઇટ વોચમેન એટલે કોણ? ટેસ્ટ મેચ હોય એમાં પેલો દિવસ પૂરો થવાનો હોય ને છેલ્લી 1-2 ઓવર બાકી હોય એટલે પેલા છેલ્લા ખેલાડીને મોકલે ને 8મા 9મા નંબરના ને, સારો ખેલાડી આઉટ થઈ જાય એટલે એ નાઇટ વોચમેન કહેવાય. એટલે એક દિવસ કોઈ અહીંયા આવે નહીં એટલે નાઇટ વોચમેનને ખાલી એક દિવસ કાઢવાનો હોય 30-40 મિનિટ, એમાં નાઇટ વોચમેન જ આઉટ થઈ જાય એટલે ટીમ વધારે દબાણમાં. બરાબર. તૈયાર થાવ, થોડા તૈયાર થાવ. બરાબર. થોડોક વિશ્વાસ કેળવો, થોડા શાસ્ત્રનો અભ્યાસ કરો અને થોડા તૈયારી બતાવો. બહુ ઢીલાસ ન ચાલે. ચાલો. એટલે શું કર્યું કે ભાઈ ભગવાન પોતે નારાયણ એટલે કોણ? શ્રીમન નારાયણ ભગવાન જ સંતુષ્ટ થઈને યતિરાજનું દર્શન કરાવવા માટે સ્વપ્નમાં રામાનુજનો પ્રાદુર્ભાવ કરાવ્યો. અથવા આ કાઉન્સના શબ્દ છે. એવા સ્વપ્નમાં યતિરાજ રામાનુજાચાર્યને રામાનંદ મુનિએ જોયા એવો અર્થ કરવો. એટલે એવું સ્વપ્ન જે જાગ્રત અવસ્થાએ યુક્ત સ્વપ્ન હતું. એની અંદર શું થયું? યતિરાજ એટલે રામાનુજાચાર્યએ યતિની દીક્ષા લીધેલી. સાધુઓમાં જે યતિ હોય ને એની દીક્ષા એમણે લીધેલી એટલે એમને યતિરાજ કહેવાતા. બરાબર. આ વિશેષણ છે. એ યતિરાજ કોણ? રામાનુજાચાર્ય. એના દર્શન કોને કરાવ્યા? ભગવાન નારાયણે કોને? રામાનંદ સ્વામીને કરાવ્યા. બરાબર. એવી વાત કરેલી. ચલો. સ્વપ્ન માત્રને તે પુરુષોને તેના કર્મફળ ભોગવવા માટે પરમ પુરુષ જ સર્જે છે. પરમ પુરુષ કોણ છે ભાઈ? પરમ પુરુષ કોણ? મૂળ પુરુષ કે અક્ષર પુરુષ કે પ્રકૃતિ પુરુષ કે પ્રધાન પુરુષ? કોણ પરમ પુરુષ? હે? પરમાત્મા 100% પરમ પુરુષ, બીજું કોઈ નહીં. ગેરંટેડ. તે તો સાચું જવાબ આપી દીધો યાર, કેવું પડે. ચાલો. એટલે સ્વપ્નિક જે શું કહ્યું કે ભાઈ કર્મફળ ભોગવવા માટે પરમ પુરુષ પરમાત્મા જ પ્રેરે છે અવસ્થાઓને. માટે તે આ સ્વાપ્નિક રામાનુજાચાર્યના પ્રાદુર્ભાવ વગેરેના મિથ્યાપણાનો પ્રસંગ નથી. એટલે રામાનુજાચાર્ય સ્વપ્નમાં મિથ્યાપણે આપણે જેમ સ્વપ્ન આવે ને ગાયબ થઈ જાય એવી વાત નથી કરી. આપણે તો સ્વપ્નની અંદર રાજા પણ બનીએ પણ પાછા બીજે દિવસે સવાર પડે તો સ્વપ્ન પૂરું થાય એટલે પાછા જેવા હતા તેવાને તેવા થઈ જઈએ. પહેલાં મને ગાડી નહીં આવડતી હતી તો સ્વપ્નમાં બહુ ગાડી ચલાવતો હતો નાનો તો ત્યાં.
કે પપ્પાએ મને મસ્ત ગાડી આપી દીધી ને હું રોજ આ કરીને ચાલું. બાજુમાં ગોપાલ જ ઊંઘતો, એટલે ગોપાલની અંદર ગાડી બહુ વાર ચાલી જાય. ગોપાલ કહે આ અંદર કરીને કેમ આવી જાય? મને એ આપે એક આમ કરીને, હું આ ગાડી કોઈ ઠોકી નાખી. ગોપાલ કે હું રોજ સપનામાં ગાડી ચલાવ્યા કરું. તો બાપા ગાડી અપાવે નહીં એટલે આપણે સપનામાં જ ચલાવવી પડે ને. એટલે હું રોજ ચલાવતો હતો રાત્રે કરીને ગાડી, બરાબર. આમ કરીને નીકળું બી બાજુ વચ્ચેથી આમ કરીને રોજ જ રાત્રે. સીધો સપનામાં ગોપાલ પાસે. હજી હા, સવારે પાછો રોજ ખુશ પણ થાવ ગાડી આવડી ગઈ. 25 વર્ષનો તો ત્યાં સુધી મને સાયકલ પણ નહીં આવડે. બોલો, મજા આવી ગઈ ને તમને? 25 વર્ષનો થયો ત્યાં સુધી મને સાયકલ જ નહીં આવડે. હા, સાયકલ ચલાવવામાં મહેનત બહુ ને પાછી યાર. તમે પાછા સમજતા નથી આટલું બધું. મને આટલા વર્ષોથી ઓળખો, ખબર જ નહીં પડે મહેનત કેટલી. એમાં પેલા નીચે પેન્ડલ મારવાના, આગળ પેલું સ્ટિયરિંગ સાચવવાનું ને આ બધી કેટલી મહેનત, બ્રેક પાછળ વાગે, આટલી બધી મહેનતનું કામ. મેં કહું આ કામ આપણું લાગતું નથી. આ જન્મમાં સાયકલ નહીં શીખાય, ચાલ તો ડાયરેક્ટ હોન્ડા પકડી લે. એટલે આપણે ડાયરેક્ટ હોન્ડા પકડી લીધું. ઘણા લોકોએ કહ્યું કે આમ થાય તેમ થાય ફલાણું થાય ઢીમકું થાય, પણ ડાયરેક્ટ હોન્ડા જ શીખી ગયા આપણે. હા, પછી સાયકલ શીખ્યો. કોમેડી કેવી છે, મજા આવી ને તમને? પછી ચેલાની સાયકલ બંડળમાં આવતો તો હું ચેલા થઈ સાયકલ આપતો. તે કહી કે સાયકલ કેમ માંગે? હું જોવા માંગુ છું કે આવડે કે નથી આવડતું. પછી શીખી ગયો, બરાબર. એટલે આવી વાત અહીંયા કહેવાનો મતલબ આ છે, આપણે જેવું કર્મ કરીએ ને ભગવાન એવું જ ફળ આપે. સમજો, સાયકલને હોન્ડા જોડે લેવા દેવા નથી. પણ સ્વપ્ન અવસ્થા જે છે તે બ્રહ્મસૂત્ર ભાષ્ય તમારું છે ને, એમાં આવશે રથ, પછી પેલી લગામ, પછી ઘોડા, પછી પેલો રાજા ઉપર બેઠેલો તે, પછી પેલો મુગટ, બરાબર. પછી આગળ પેલો એનો સારથી. આ બધા દેખાય સ્વપ્નને વિશે તમને તો હું રાજા થઈ ગયો. પણ જેવી સ્વપ્ન અવસ્થા પૂરી થાય એટલે ન રથ ન હાથી, બધું ગાયબ. ને તમે પાછા સવાર પડે અને ઘરમાં પાયજામાં સુઈ ગયા તો પાયજામાં બેઠા બેઠા, બરાબર. આવી વાત છે કે એવી મિથ્યા, એ મિથ્યા વાત થઈ ને. તમે જે સ્વપ્નમાં રાજા બનેલા તે સવારે સાચી વાત થોડી હતી, એ વાત મિથ્યા હતી ને. એવું સ્વાપ્નિક દર્શન નથી આ મિથ્યાવાળું, સાચું છે, બરાબર. ચાલો, પ્રસિદ્ધ સ્વપ્ન થકી આમાં વિશેષ એટલો છે કે જો પ્રસિદ્ધ એટલે આપણે જે સ્વપ્ન આવે છે મિથ્યા, એના કરતા આમાં વિશેષ શું છે એ કહે છે કે સ્વાપ્નિક અર્થની અનુવૃત્તિ જાગરણમાં રહેતી નથી. સ્વપ્નમાં જે અર્થ આપણે પ્રાપ્ત થાય એ જાગ્રતમાં એની કોઈ અનુવૃત્તિ રહેતી નથી. કારણ કે એ તો સ્વપ્નમાં પૂરું થઈ જાય. રાજા બની હોય, માલદાર બની ગયો હોય, ગાડી ચલાવતો હોય, બધું સ્વપ્નમાં પૂરું થઈ જાય, બરાબર. તમારે આ ગાડી ચલાવતો તો હું એ યાદ રાખવાનું, એટલે તમને યાદ રહી જાય, બરાબર. ચાલો, આમાં તો ભગવાનનો સંકલ્પ મૂળ, જેમાં જે એવા વૈષ્ણવ દીક્ષારૂપ અર્થની અનુવૃત્તિ જાગરણમાં પણ રહી છે. ભગવાનનો સંકલ્પ તો આમાં શું હતું કે જાગ્રત અવસ્થાને વિશે એમને શું દીક્ષા આપવાની હતી, એ દીક્ષા એ અવસ્થામાં આપી દીધી. કોનો સંકલ્પ હતો? પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો, બરાબર. એટલે વૈષ્ણવી દીક્ષા આપવાની હતી. કોને? રામાનંદ સ્વામીને. કારણ કે રામાનંદ સ્વામીએ તો સંપ્રદાયની શરૂઆત કરે, પણ એને પણ કોઈ દીક્ષા આપવાળું તો જોઈએ ને. એટલે ઉઠીને કોઈ પૂછે કે ભાઈ રામાનંદ સ્વામીને કોઈ દીક્ષા આપેલી? તો રામાનુજાચાર્ય. ભાઈ તમે એમ નહીં કહેતા રામાનુજાચાર્યને કોણે આપેલી? તો ભાઈ રામાનુજાચાર્ય તો સાક્ષાત શ્રીમંત એ હતા, શેષજીનો અવતાર હતા. લક્ષ્મણજી તમે કહો તે, બરાબર. એટલે એમને તો દીક્ષા ઓલરેડી અનાદિ મુક્ત જ છે. એ તો ભગવાનના પાર્ષદ જ છે. એટલે એમને તો દીક્ષા ઓલરેડી મળેલી જ છે અનાદિકાળથી, બરાબર. સમજી ગયા કે ના સમજ્યા? એટલે ગુરુ પરંપરા, યામુનાચાર્ય પ્રમાણે, પરંપરા પ્રમાણે તો બહુ મોટી પરંપરા છે. તો શ્રીમદ નારાયણથી શરૂઆત થાય છે. પણ આ તો કોઈ આપણામાં અહીંયા પૂછે તો તમને કે ભાઈ તમારી પરંપરા અહીંયા રામાનુજાચાર્યની કા છે, આપણે એ લટકી જાય ને આપણી પરંપરા. એ તો એમને તો યામુનાચાર્ય ને બધા સટકો ઋષિ ને એની આગળ છેક પહોંચે ને છેલ્લે શ્રીમદ નારાયણ પર પહોંચે છે એમની. હમણાં જ મેં એક જગ્યા પર વાંચીને કરાવી, પેલું પુસ્તક છે એમાં જ હતી. એ કા છે? આપણે તો રામાનંદ સ્વામી ને એની આગળ રામાનુજાચાર્ય, એની આગળ હું કોઈ પૂછે તો, બરાબર. કાલે વાત કરશું, થોડો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ